દિયાનભાઈ, આપણી પાસે કેટલાક રસોડાના સાધનો છે, તો એની ઓળખ તમારે કરવાની છે. બોલો. ગરણી, ડીશ, વાડકું, પાટકી, ચમચી, ટમેટો, વેરી ગુડ. ચપ્પુ, સાણસી, વેરી ગુડ. ગ્લાસ, જગ, થાળી, વેરી ગુડ. કઢાઈ, માટકું, તવી, તવી, વેલણ, પાટલી, તપેલું, વાડકું, તપેલી. વેરી ગુડ. હવે આ જે પાટલી છે ને એને આડણી પર કહેવાય. શું કહેવાય? આડણી પણ કહેવાય. બરાબર. ચાલો દિયાનભાઈ, આપણે તવીનો શું ઉપયોગ કરીએ? શું ઉપયોગ કરીએ તવીમાં? એને શું કરાય? રોટલી બનાવવા, રોટલી શેકવા માટે. શું કરવા માટે? અને વણવા માટે શેનો ઉપયોગ થાય? રોટલી વણવા માટે. શેના પર વણીએ? નહીં, વણવા માટે, બનાવવા માટે. શેના પર રોટલી બનાવાય? હા, પાટલી અને વેલણ. અને આ તવેથો છે એનો શું ઉપયોગ થાય? રોટલી ફેરવવા માટે. તવી ગરમ હોય ને ત્યારે રોટલી ગરમ હોય અને તેને ફેરવવા માટે તવેથાનો ઉપયોગ કરવામાં આવે છે. વેરી ગુડ, વેરી નાઇસ. દિયાનભાઈને અભિનંદન.